થાકી ગયો આજ તો ભત્રીજા. અરે જબર મજા મજાની તો વાત તો રવા દે. આજ માથું અવરું ચડ્યું હે મને. હા બીજી વાત જવા દે. તે આજ ખાવામાં શું બનાવ્યું કેને મને? ખાવા ને અંદર બાજરાનો રોટલો હે ને ડોંગરીનો ગોઠે જો ખાઈ લો. લે મૂર્ખા, કેમ? હું આજ ચો ગયો તો તને ખબર હે ને? ખબર. હવે 400 રૂપિયા મજૂરી ગયા તા તમે. આખો દાડો હું બેહી નહીં રહ્યો, દવા છાંટીને ખંભા હાજર થઈ ગયા. એને ખાવાતું મને ડુંગળીનો ગોઠિયો ને બાજરાનો રોટલો આવે. તને શરમ આવે કે નહીં કે લાવો આજ કઈ ખારું ખાવા તો મારા કાકાને બનાવીને ખવાયું. આ તમારે સારું ખાવું હોય તો તમારે પૈસા આલવા પડે. ઘરમાં કશું છે નહીં. બોલો શાક બકાલું શું બનાવું હું? એટલે એ કઈ ભાવ ડબ્બા ખાલી થઈ ગયા. તાણે બધું ખાલી થઈ ગયું છે. તાણે તું આમ ને આમ હે ને મને હે ને તું મારી નાખી જો પૂછો ને તરજો. અને કામકાજ કઈ કરવું નહીં અને એમને એમ જે કઈ ઘરમાં પડ્યું ખાઈ જાય ડાચ્યો હારો. હાવ કેમ આજ કામકાજ? આજ હું જોતો કાકા ભણવા. હાવ તું તો બહુ અહીંયા ભણી ભણીને ઊંધો પડે હે ને વાત કરે. એના કરતા તું લે 2 રૂપિયા મેં મજૂરીએ જવાનું કર. એટલે આપડે અમે તાવડી પોરો ના ખાઈ ને ભૂખ ભેગા થાવ બી જણા. તાવડી પોરો ને તમારે હારો હારું ખાવ હોય ને ઢેફલા ને એવું તો પૈસા આલવા પડે. એમને એમ તો ના, બધું એમને એમ ઘરમાં પૂરું થાય. આલીસ તાણે શું એક તો ખાવ હોય તો બધું હારું હારું. મને હે ને તો પૈસા કમાવા જાવ છે ને બુડા. તાણ આ એક દી કોમે જાય તોય તમારો ગંભો લાલ થઈ ગયો. લો એક કોમ કર ને, નકરો રોટલો ને અહીંયા ડુંગળી તો હે ને પેટ ના ભરાય. હા ઓલા ગફોરભાઈ ને હે, હા ગફુરબાન ઘરી જાય. અહીંયા કદાચ બટાકાનું શાક બાક પડ્યું હોય તો અહીંયા ડોસી નહીં જો હશે ઘરે ચાલશે. કાકા હું નહીં જવાનું છું ના ઘરે. એક ટોટલ માંગવા એટલે હાલશે કઈ મોણા હાવ નાસી દેવું મોણા નહીં યાર. પણ અંદર ડુંગળીનો ગોઠો ને રોટલા 2 પડે જો ને ખાઓ તમે. એ મોતીભાઈ, મારે કઈ બે ઉની હેટાને તમારો બખારો આંભીનું આઈકન આવ્યો. એમાં કેવું છે કે અમારે એમાં કશું જ નહીં ગફુરભા. આપડા બધા કાકાના જોવા કે હવે મેં કીધું અંદર રોટલો અને ડોંગરીનો ગોઠિયો પડ્યો ખાઈને સુખ શાંતિ હુઈ ગયો. એટલે તો ખાઈ સુખ શાંતિ હુઈ જવાય. આ છોકરા માથાકૂટ ના કરે ખાલી ખોટી. હું આજ આખો દાડો હે ને જો તો કોમેન્ટ દવા છાંટ્યો ના ખંભા લાલ થઈ ગયા. ખાવાનું શાક તો કઈક હોવું પડે ને. એટલે કીધું નહીં કે ડુંગળીનો ગાંઠિયા હે. ડુંગળી ગાંઠિયા પેટ ભરાતા. અને મેં આને કીધું કે ગફુર ભાના ઘરી જા, એમના ઘરે કઈક શાક બાક બટાકાનો પડ્યો હોય તો લેતા ને એટલે કચકો ચોપડીને ખાવું. અલ્યા એવું તો મને વેલા કહેવાય ને. શાક આપડે ઘણા છોકરા ઘણું પડ્યું છે. એ તારીમાં હશે બટાકા શાક પડ્યું ઘણું વધ્યું સમજાય. બે હવા તો દે એમને બાપડા શાક નું એક તો પહેરા ને. હવે તમે થોડું પાલો ને એટલે હું બેવું પૂરું ન કહે ને. હું ખાઈને કઈ કામ ફરતો હતો. ના ના ખાઈને હે ને તરત કોઈ દી હોઈ ના જાવ. એટલે પેટ ડમડોલ થઈ જાય પછી તો. એટલે જ ને અમે શું છે ખાવાનું અહીંથી એમ તો બધી આવતી હે ને દબાઈ દબાઈ નળિયું દબાઈ ને તો નૈન બ્લોક બ્લોક થઈ જાય. શું તો રામ બોલો ભાઈ રો કહો ભાઈ મામા કે કહે નહીં. અલ્યા કાઈ નહીં કે મારું ખાલી નામ આલ જતું. ભાઈ ની સાપ છે એ ડોસી હે ને ચાઈડી જાય. એમ તો ડોઈ મારી આમે કઈ ના બોલે. હું જઉં શાક લઈને આવી જાય તાર કાકા જેમ નહીં 2 ખાય. સાચું લેતા શાક બરોબર. કેમ મોટી વાત કામ યાદ એમ ને. અરે આ તો આ કેડી હજર થઈ ગઈ. ઓહો દવા છાંટો ગયા તા. ઓહો કેટલી દાડી હાલે? 400 રૂપિયા. 4 રૂપિયા? 4 રૂપિયા કઈ ના કેવાય. એવું તો ઓલો અમને આપડા ગામનો ઓલો સંજ્યો નહીં અટાણે કોઈ દાયા જડતા નહીં. એવું 500 રૂપિયા તો તાને કોઈ જડતું જ નહીં કોઈ અટાણે ગામમાં. વાત તો સાચી છે. મારી આવતો દવા છાંટો આવી એમાં શું હતો? આવજો તમ તાર હું તમને 400 ની 450 દાડી હાલ. ખાવા પીવાનું આપણું બધું ટેન્શન નહીં લેવાનું.
આવી જા હા તો આવી જાજો કાલ સવારે. પાકું. ઓ જગા ભાઈ, હા હવે આપડા વાહમાં શાંતિ થઈ. ચમ શાંતિ? આ કાકો ભત્રીજા સુધર્યા ને હા તારના આપણે વાહમાં શાંતિ થઈ ગયા. બાકી હે ને કાયમી કાળો કજ્યો રહેતો આપણે. વાત સાચી હો તમારી ભૂરા ભાઈ. ઓય અને જગા ભાઈ તમને એક વાતની ખબર છે? ના મને કશું કોઈ ખબર નહીં. ઓલા ગફુરભાઈ ની ડોશી રિહામણે જઈ હતી. હા તે ગફુરભાઈ તેડી લાયા. ના હોય લ્યા શું વાત કરો ઓય તો પાહો કારો કુકવા હે. ના ના એમ તો મેં સમાચાર હમણાં તક ગફુરભાઈ ની ડોશી સુધરી જાય એમ. અલ્યા હવે તમને એક વાત કહું ભૂરા ભાઈ, શું? ગધેડું કોઈ દી પાટું મારવાનું ભૂલે? ભૂલે તો નહીં પણ હવે આ તો સમાચાર હમણાં તક ગફુરભાઈ ને ડોશી સુધરી જઈ છે એવું. એવું હે? ઓય પણ મને નહીં લાગતું કહો ગફુરભાઈ ની ડોશી સુધરે. અને એને ઈ તો હારું થયું ગફુરભાઈ હે ને ડોશી તેડી લાયા એટલે એમનો તો સંસાર શાંતિથી હેડ્યો જાય. એટલે એ તો વાત સાચી હે, હા. પણ કોક આમ સમાધાન કરીને લાવવું તું ને કે હવે આ ડોશી કે છૂટી હોંટસ્યું તો નહીં છોડે ને. હવે એ તો એમને ખબર પણ સમાધાન તો એમને થઈ ગયું હશે એવું તો. એમને એમ તો ના લાવે ને ગફુરભાઈ ડોશી. વાત સાચી હો. હવે અહીંયાની ઓમ ને ઓમ આખી જિંદગી પૂરી થઈ હોંટસ્યું ખાઈ ખાઈને. ઓય અને હવે કોક કરતા શાંતિ થાય ને તો એ વાહમાં સારું હે હો હવે. ઓય આમ તો શાંતિ થઈ ગઈ છે બસ. હવે કાળો કકવા પાછો ઉપડે નહીં એટલે બસ. બસ આપણે જોવે એટલું કે ખાલી કારો કુકવા ના થાવો પડે બસ. ગફુરભાઈ ના ઘરે. હેડો તાર હવે જાઓ ગામ બાજુ બીડી બીડી લેતા આવશે. સારું હેડો ને ગામમાં જઈએ બીડી લેતા આવો. હેડો તાર. સારું હેડો. ખરેખર મોતીભાઈ હવે આપણા ગામમાં શાંતિ થઈ છે. કેમ કે ઘણા સુધરી ગયા છે અને તમે ખરેખર હવે સુધરી ગયા હો. એટલે કહું કે તમારી ડોહીને લઈ આવો. આ તમારા ભત્રીજીના હાથના રોટલા અને ડુંગળી ખાવી હા લો કાકા. જોયું? ચા ખાલે મારી ડોહી એમ તો નહીં કઈ. તમારી ડોહીજી મોહનિયામાં માપમાં ને મર્યાદાથી બોલ. એમ તો શાક લઈને આવે ઉપરથી અને ઉપરથી બોલી જો માં નામ જાય. આ તમારા ઘરે શાક નહીં લાવ્યો. ઘરના ઘરે લાવે તું. તમારા ડોશી તો કઈ ધૂળે નતું આલ્યું મને. હવે શાક લઈને તો આવ્યો અમારે ઘરનું શાક છે. આ તમારા ઘરનું શાક નહીં, તમારા ઘરે જ જોતો ને તો ડોશી અવરા હવરું બોલતી હતી મને. શું બોલતી હતી? મને તો બોલી પણ તમને બોલતી હતી ઈ. અલ્યા ના બોલે ના. તાણે ડોશી પાસે માર્યું ને તો કઈ દેતોય હાલ્યું નહીં મને કાકા. પણ તે હવે તું બોલ્યો હશે એમ કે ડોહી શાક ડોહી ના કહેવાય હવે- માં કહેવાય તારે. હવે તમારી ડોશી મેં ડોશી નતું કીધું, એમ કીધું કે માં મને શાક આલો. તે હાલ્યું તું ને કઈ દેતોય ધૂળે હાલ્યું નહીં. ના હાલ્યું, કીધું કે ગફુર ભાઈ કીધું મને શાક આલો તોય ના હાલ્યું. હવે ગફુરભાઈ નું મન કેવું છે એમના ઘરે. કાકા કશું જ મોન નહીં, કશું જ મોન નહીં. ઈ શું કહી હતી ખબર હે કે આ તો ગફુર ભાને તમારા હમણાં ખબર પડે એમને. એટલે ખાલી તે મારું નામ લીધું ને તો અહીંયા તમારું- તાલો તમારું નામે લીધું તું. એટલે સાચું કે એમ તું. અરે હાચું કઉ છું કાકા. એટલે કે આ બારે ને બારે પોલીએ જ મારે હે? બારે ને બારે પોલે મારે ઘરે એટલે તો મોટી કશું ભાઈ હું બોલ્યા નથી મારતો. હવે હા. તમારું ઘસે તો કઈ ધૂળે હેડતું નહીં. અને રોવા તું સાચું બોલજે ખોટું બોલતો નહીં. અરે જા તમને ઘરે બોલાયા. ઘરે બોલાય એમ ને? ઉવે. અલ્યા તાણે શું કહી હતી બીજું? બીજું તો શું કઈ ધૂળે મને તો શાક આલ્યું નહીં. જેમ તમને તો કેવું કેવી હતી એવું? એ તો હોટલમાં કાકા એકલા છે ને તાને હું કઈ ભૈત્રીજા એકલા હોય નહીં આપડે ત્યાં ત્યાં તું વાત જી હોય ને અને જે કીધું હોય ને એ મનાય કે. તમે વાપરવી છે એમ? હા હોંભળવી જ છે. તમારા ડોશી એવું કહ્યું હતું કે ઈ તો જેમ કે ના વડા બધાનો એની જેમ બારોબાર રખડે હે. આનો એક ઘરે ઓર્ડર હાલ થાય જેમ કે ના હોય તો ઘરે ધર્મશાળા ખોલી હોય એવું કહી હતી તમારા હવે ડોશી. તો સાચું બોલે હે ને? અરે હાચું બોલું હું. સાચું કેજો. અરે હાચું 100%. વધારાનું કઈ ઉમેરતો નહીં. અરે કાકા કઈ વધારનું નહીં ઉમેર્યું. નકડે અમને જ લાવ્યો હું આ. ના ના કઈ વધારનું ઉમેર્યું નહીં. તમારે તો કઈ આબરૂ નહીં કરે. અલ્યા ઘરે આપણું ઘણી હે. અને આ શાક ને તમારે અહીંયા નહીં લાવ્યો, સંજયભાઈ નહીં લાવ્યો. આ ખરેખર બાત તો મોટી ભાઈ મારા ઘરની બાત મારે શાક એક એવું કામ મારે. કરો હું ખાઈ લઉં. ના ના સંજયભાઈ નહીં હું લાવ્યો હું. સમજે? અરે અભી હાલ જો ભાઠું લઈને જાઉં ડોસી ને ત્યાં ક્યાં ભાઈ ના કઈ બોલતો. ના, ના, હવે તમારા ડોશી કઈ દેતો હાલ્યું નહીં. તમારા વિશે તો કેવું શું બોલતી હતું બીજું. બોલતી હતી ને આજનો વાળો ગાડું તું જો ખાલી. હું એને તમને ઘરે બોલાવતી હતી. થાવ. શાંતિ થાવ ને ભૂડું આવો કહી જાય બધા વચ્ચે અને આ છોકરો ખાલી સાફ લેવા ગયો તો નતું કઈ બીજું કઈ લેવા ગયો. તમારી કહું ભાઈ આબરૂ જ નહીં. એટલે હવે એને જીતી કરવી પડશે મારે. એવું? હવે સારું મોતી ભાઈ હું જઉં હવે. એટલે કાકા હવે બાધરી તો હારું. એટલે આરે નહીં મોટી કરશે ત્યારે ભલા આવું નતું કેવાનું. પણ કાકા એમની ડોશીએ કીધું તું ને એવું તો હું શું કરું. તાણે એના સંજયભાઈ ની શાક લાવ્યો જો ખાઈ લો હારું, તમે. હું ખાઈ લઉં. ઉવે. અરે મારી રે મારી તો દાઢ ભાગી રાખી. અરે રે મારા
મારા તો મોટા મોટા એ ભાંગી ગયા. પૂરા ભાઈ એટલે આ ગફુરભાઈ કેમ દોડીને ગયા હે શું ખબર? નક્કી ડોશી હાવેડી લઈને મોય થઈ લાગે. અરે પણ એમની ડોશી સુધરી જતી ને. હવે શું ખબર, હેડો ઈ બાજુ, હેડો હેડો હેડો. હેડે કાકા. હા તો બસ તાન. અરે હે ને હા આ તો શાક લાયો ને તો મજા આવી ગયો. નકર તો હે ને હું ભૂસો રહ્યો નતો. તને ખબર તો હે ને મારે ખાવા જોવે હે આટલું બધું. વાંધો નહીં પણ એટલે હે એટલે આ અરે હાય હાય એટલે આને શું થયું હે? એટલે આ તારી આ ગફુરભાઈ ને શું થયું? શું થયું ભાઈ? એ ગફુરભાઈ શું થયું? હાલ હાલ હાલ. મારે ડોશી આંટી છૂટી મારી જીદ્દી મોઢા માંથી આવતી ભાગી. બતાવો તો. અલે આ તારી કાકા અમને એક દાંતો પડી ગઈ. દાંત એક ને વધુ પડી ગયું અંદર. આજે ભલે પડી ગઈ. ગફુરભાઈ શું થયું તમને? હે ગફુરભાઈ? કાકા આ બે ઉભેલી કઈ ના આવી? વધારાનું કરશે રા. આ બેન કાઢવાનું કાક કરો હવે તાં. અલ્યા એ મોતીભાઈ આ ગફુરભાઈ તમારા સામે જેમ આટલો લાંબો કરે. એટલે ભાઈ એ ઓશિંગો આવ્યું ને ભત્રીજા. આ શું થયું અમને? શું થયું? એમને ખબર, ઈ એમના ઘર બાજુ ઢોળીને હા આયા. પણ તમારા હાથ હામો હાથ લાંબો કરે એટલે તમે બે જ કાંઈક કર્યું હશે. હા અરે ભાઈ અમે કઈ કર્યું નથી હો. આ તો ઓય. એમના ઘરે ધોળમ ધોળ આયા છે એટલે એમને ખબર. હજી તો અમે પૂછ્યા બરાબર. તમને શું શું ગફુરભાઈ ડોશી ને તમારે વાંધો પડ્યો ને ભત્રીજા તે શું કીધું તું કરી દે? જો જગ્યા ભાઈ મેં શું કીધું તો ખબર હે? હા જો ભૈત્રીજા એકલા હોય નહીં, આપડે ત્યાં ત્યાં તું વાત જી હોય ને અને જે કીધું હોય ને એ મને કે તમે વાપરવી છે એમ? હા વાપરવી છે. તમારા ડોશી એવું કહેતો કે ઈ તો જેમ કે ના વડા વધારો એની જેમ બારોબાર રખડે હે. આનો એક ઘરે ઓર્ડર હાલ થાય જેમ કે ના હોય તો ઘરે ધર્મશાળા ખોલી હોય એવું કહી હતી તમારા ડોશી. તો સાચું બોલે હે ને? સાચું બોલું હું. સાચું કેજો. અરે સાચું 100%. વધારાનું કઈ ઉમેર તો નહીં. અરે કાકા કઈ વધારનું નહીં ઉમેર નકડે અમને જ લાયો હું. આ ના ના કઈ વધારનું ઉમેર્યું નહીં. તમારે તો કઈ આબરું નહીં કરે. અલ્યા ઘરે આબરું ઘણી હે. અને આ શાક ને તમારે અહીંયા નહીં લાવ્યો, સંજયભાઈ નહીં લાવ્યો. ખરેખર બાત તો મોતીભાઈ મારા ઘરની બાત મારે શાક એક કામ કરો હું ખાઈ લઉં. ના ના સંજયભાઈ નહીં મો લાવ્યો હું. સંજય અરે અબિયાલ જો ભાઠું લઈને જાઉં ડોસી ને ત્યાં ક્યાં ભાઈ ના કઈ બોલતો. ના, ના. હવે તમારા ડોસી કઈ દેતો આલ્યું નહીં. તમારા વિશે તો કેવું શું બોલતી હતી બીજું બોલતી હતી ને. આજનો વાળો ઘાડું તું જો ખાલી હું એને તમને ઘરે બોલાવતી હતી. શાંતિ થાવ ની ભૂડું આવો કઈ જાય બધે વચ્ચે. અને આ છોકરો ખાલી સાફ લેવા ગયો તો નતું કઈ બીજું કઈ લેવા ગયો. તમારી કહું ભાઈ આબરું જ નહીં એટલે હવે એને જીતી કરવી પડશે મારે. એવું? હવે સારું મોતીભાઈ હું જઉં હવે. એટલે આ બધું મેં કીધું તું ખાલી એવું હતું એમ ને? હુએ તો આમાં ઓળખ તમારા બે ના જ છે. એટલે ભૂરાભાઈ અમારે છે ને મોક વરી તાર વાંક તો પૂરા તમારા જ ને. એમની ડોશીએ જે કીધું એમને મેં હમણાં કીધું. પણ સડાવા તો તમે કર્યા હે. અરે ભાઈ અમે કઈ નથી. ના, ના, હું એ. ભત્રીજો કે કોઈને લડાઈ મારી હું એ. નાખી એવા વાત કરો. તો પણ એમની ડોશીએ ગમે એ કીધું તારે તો સાચે સાચું કેવાનું આવતું હતું અહીંયા. તે એમને જીવ મને કીધું તું લો. હવે એમની ડોશી અહીંયા ના, ના. દાઢ પાડી હે એ ખોટસી ભેગી તો એમ અમારો છે ને શું તારે? વાત તને કરવાની. મોટા થઈને આયા હતા. એમ નહીં પણ તમને ખબર છે કે અહીંયા ડોશી કેવી છે તો તમારી વાત જ જો કરવાની આવતી હતી. તે પણ આજ મોટા થઈને આવ્યા હતા. આ શું કે? હવે બીજી વાત જાઓ દો પેલા અમને હે ને દવાખાને લઈ જાઓ તમે બે જણા હેડો. દવાખાને ભેરું ભત્રીજા, કરવાનું. ફોન કે ડોક્ટર ને જોઈ બોલો. હા બોલાય. બોલાય. ફોન કે ડોક્ટર ને થઈ જાય. હાલો. બહુ બોલવાનું કઈ તમારે હા. વધારે નથી. આ આપણે ઘરે તમારા આવીને બેના લીધે આવું થયું એટલે. હું આવતા રહો તમે. એ ભાઈ હને બખાડો કરવાનો નહીં થાતો. અમારા ભત્રીજા હે ડોક્ટર ને ફોન કરી દીધો હે. એમની સારવાર થઈ ગયા હે. હા તો હાજુ કરાવો એમને તો પેલા. એમની ડોશીને જવાબ અમે આલશું હો. હોય હાજો કરાવો કપૂરભાઈ નકર ડોશીની ખબર હા, નહીં ને. ડોક્ટર સાહેબ જો. ડોક્ટર સાહેબ હા હે ને એમની ડોશીએ સુટ્ટી હોંઠી છોડી હતી ને મોઢા ઉપર એટલે દાઢ પડી ગઈ. તમે જોવો જી અહીં ઇન્જેક્શન બંજેક્શન નાનો તો કયો આ માથા હાથ તો આમ રાખો દાદા. ડાકુ ફાડો હજુ વધુ ડાકુ ફાડો. પણ હવે શું એના મોઢામાં બેહીને જોહો? શું જોવું પડે તારું? એને દુખાઈ રહ્યું તો કે હજુ ડાકુ ફાડો હજુ ફાડો. શું અંદર બેહીને જોઈ લો હવે ના હોય. પણ તમે કોને હા હું હે ને માણસ નો ડોક્ટર
તો તમારે ગોળી જોતી ને તમારી ગાડીએ પડી છે હા. આપી દો નકર હું ભેહું નો ડોટ તો પણ ભેંસનો ડોક્ટર હતો તો અહીંયા મોણસને હાજો કરવાનો નહીં કોઈ ભેંસ. હવે મને ફોન કરે તો મૂકો માર ઘરે થઈ જાય એમ તો હું જાતો હોઉં. રોમ નંબર લાગ્યો છે પત્રી. તમે ત્યાં ડોક્ટર ને બોલાવો અમને એમ તો તમે ત્યાં મોણા ને મારી નાખ્યો. મારી વાત એક સાંભળો. કામ કરશું ડોક્ટર છે, બે ઇન્જેક્શન ભેંસ નું હોય હાલ હાલતો ને એટલે તમે ધંધા શું મોઢ્યા? ધંધા શું મોઢ્યા તમે કાકે ભત્રીજી? ખાવા તો હરવો થાય કે તાને. પણ આ ભેંસનો ડોક્ટર છે. એવું એ તો ભેંસ ભેંસના ઇન્જેક્શન ના હેડે ના અને હાવ મરી જા હાર્યો એ. એવું દાદા આને જેમ બને ને એમ વેલાસર સારવાર કરો. એવું હોવે નકર ધનોર ઉપર છે અમને. એવું હોવે એટલે કરતા બીજી થઈ જાય અને સારવાર કરો મોટા હોસ્પિટલમાં. એવું હોવે હું ભલે પેહું ન હોય ડોક્ટર પણ મને માનસમાં થોડી ઘણી ખબર પડે. એવું એમ હોવે ના ના હમણે લઈ જાય મોટા દવાખાને ઓય ઓય. તાત્કાલિક એમ તો અમારા ભત્રીજો ગાડી લઈ આવશે ને. ઓય. હોવે. ના જેમ બને ને એમ ઉતાવળ રાખજો. ના ના મારું ભાઈ તું ઉપર ને જા, તારું કશું કામ નહીં. ભેંસના ડોક્ટર લઈ લઈને થોડી આવો હો. એ તો બે ડોક્ટર ના નંબર સેવ હતો ને એટલે ઉપર નેસે થઈ ગયું. અને હવે આ કપૂરભાઈ તમે દવાખાને લઈ જાઓ હેડો. યા. હા હા તો મોટી હોસ્પિટલે દવાખાને લઈ જવાનું કીધું. શું કરશું કાકા? હવે 400 રૂપિયા દાડીએ તો હું જ્યો તો આ તો બટાકાનું શાક તો પડ્યું મોંઘું આપણને તાને આ તો લેવા દેવા વગરનું. તાને મોંઘું પડ્યો તો ત્યાં કરે તો તમે ડોંગરી ગાંઠો ખાઈ લીધો તો સારું હતું. વાત સાચી. હવે હું હે ને ચટણી રોટલી ખાઈ લઈશ બરાબર. હેડો હવે આ કપૂરભાઈ દવાખાને લઈ જાઓ તમે બે જણા હેડો. ઓય બાકી કપૂરભાઈ ડોશી ને તમને ખબર હે ને અત્યારે કપૂરભાઈ હેઠા પડ્યા, કાલ તમે બે જણા હેઠા પડ્યા હશો. ધ્યાન રાખજો જો કપૂરભાઈ કોઈ થયું તો. સારું ઈ તો અમે સારું થયું અમે આવી ગયા, નકર તમે ભેંસનું ડોક્ટર પાસે કરાવો ને દવા. બરોબર. 1 મિનિટ ઘડી શાંતિ રાખો. પૈસા તમારા પાસે કેટલા પડે? પૈસા અમારી પાસે નહીં. પૈસા તમારે આમાં કાઢવાના હે. અમે 1 રૂપિયો નહીં કાઢવાના. ઓ તારી અમારે એક તો દવાખાને લઈ જવાના અને પૈસા અમારે કાઢવાના. એ તો કાઢવા જ પડે ને. કર્યા હે. ના ભાઈ ના, ઈ તો ભત્રીજે હતું એવું કીધું તોય છતાં કઈ અમે હાવ હે ને તમારી જેવા હાવ નથી. ઓવે. ઓલા માણસો અમે જ લઈ જાઓ ઓય ગફુરભાઈ. ઉપર હા, લઈ આ જાઓ. ગફુરભાઈ કાંઈક કે. આ બધું તારા લીધે થયું હે. ના, એમ આ બધું તારા લીધે થયું હે. બરોબર પડી બરોબર હોવાને. દવાખાનાનું પણ. કાકા પણ હારે કાકા ને વાંચે. ના ના બચાને લઈ જાય પાછી તો આપણે લઈ જાય. દારૂ ડુંગર ડુંગર લઈ જાઓ હેડો. દવાખાને ભીરા કરો હેડો. અમે આવો છે ભીરા.